એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં મતદાન પછી સંકલન સમિતિની બેઠક મળી। બેઠકમાં જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવી। અલગ અલગ સમાજ અને મદદ કરનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। વિરોધ દર્શાવવાની વાત હતી જ નહીં, એમાં એવી વાત હતી કે આ મતદાન જ્યારે આપણે પ્રેસ કરી, અમે એવી વાત કરી હતી કે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ, સહયોગી સંસ્થાઓ બધી ભેગી થશે। કારણ કે જો કોઈ પણ રાજકીય પક્ષ હોય, એ ભાજપ હોય કે કોંગ્રેસ, એ આખા સમાજને કાયમ માટે નારાજ રાખી શકે નહીં, એટલે એ લોકો પણ પહેલ કરવાના છે। એટલે અમે અત્યારથી તમને એવું નથી કહેતા કે અમે તાલુકામાં અને જિલ્લામાં અમે કોઈ પક્ષ બનાવી દઈશું, એવી વાત અમે ક્યારેય નથી કરી। અમે એવું કીધું હતું કે અમે એક બૃહદ સમિતિ બનાવીશું, અમારી સંકલન સમિતિમાં અન્ય સંસ્થાઓને પણ જોડીશું, સભ્યોને પણ જોડીશું, આનું વિસ્તૃતીકરણ કરીશું અને અમે રચનાત્મક કાર્યો કરીશું। તો હવે રાજકીય પક્ષોને નક્કી કરવાનું કે આ ક્ષત્રિય સમાજ જે મુદ્દા લઈને નીકળ્યો હતો, હવે જે એની નારાજગી છે આજે પણ અકબંધ છે, તો રાજકીય પક્ષે તો રાજકીય રીતે વિચારવાનું હોય। અને કોઈ પણ રાજકીય પક્ષ કઈ રીતે વિચારે? મતની રાજનીતિથી। અમે કોઈ મતની રાજનીતિથી નહોતું વિચાર્યું। અમારા માટે વિજય પરાજય કોઈ મહત્વની વસ્તુ હતી જ નહીં, અમે આંકડામાં પડવા માગતા જ નથી। અમારો તો ઉદ્દેશ હતો કે ભાઈ અમારી વાત નથી રાખી તો અમે પણ અસ્મિતાની લડાઈમાં પીછેહટ નહીં કરીએ, આટલી જ વાત હતી। જે મતદાન 4 તારીખે આપશે, તમારો એવું દાવો છે કે ઘણી બેઠકો પર તમે સારું પરિણામ લાવશો। ધારો કે તમારી અપેક્ષાથી વિપરીત પરિણામ આવ્યું, પર્ટિક્યુલર રાજકોટ બેઠક ઉપર વિપરીત પરિણામ આવ્યું, તો શું આગળની રણનીતિ રહેશે સંકલન? અમારી કોઈ રાજકીય એવી ઈચ્છા જ નથી। અમારી લડાઈ કોઈ જય પરાજય કે ચૂંટણીનું પરિણામ આ આવે કે પરિણામ આ આવે એના માટેની હતી જ નહીં, છે જ નહીં। પણ બાય ડિફોલ્ટ આખા ભારતીય જનતા પાર્ટીને અમે 25 દિવસ સુધી રાહ જોઈ કે રૂપાલાની ટિકિટ કાપો। છેલ્લે અમારે નક્કી કરવું પડ્યું કે ભાઈ હવે અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું। તો એ મતદાન અમે કર્યું છે, ડંકાની ચોટ ઉપર કર્યું છે, અને અમારી સાથે અન્ય સમાજો પણ જોડાયેલા છે। એટલે 4 તારીખે કેટલી બેઠકો આવશે, શું બેઠકો આવશે, એમાં એ અમારો વિષય જ નથી। એ તો તમામ પત્રકાર મિત્રોને હું પૂછું છું કેટલી બેઠક આવશે, કારણ કે તમે તો ફિલ્ડમાં છો। એટલે અમારી કોઈ જય પરાજય કે બેઠવાની કોઈની વાત જ નથી। જે જો સંકલન સમિતિ એ તમામ સમાજોની સાથે રાખી અને રાજકોટમાં નહીં, સમગ્ર ગુજરાતમાં અમને બધા જ રૂપાલા દેખાતા હતા અને અમે બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું। વાત રહી રાજકોટની, તો અમે કહીએ છીએ કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એના કારણે પુરુષોત્તમ રૂપાલા હારવાના જ છે, પણ ના હાર્યા તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ। આમાં જય પરાજય, અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય, અસ્મિતા હોય, અમે તો 0 લેવલે કામ કરવા, અમે ક્ષત્રિયો છીએ। એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી, એ તો બાય ડિફોલ્ટ છે। અમારા વિરોધના કારણે કોણ જીત્યું કોણ હાર્યું, અમને તો કોઈના પર અમારા કોઈના પર દુશ્મની પણ નથી, કોઈની સાથે પ્રેમ પણ નથી। એટલે અમે તો રૂપાલાજી નહીં, અમે તો તમામ બેઠક ઉપર ભાજપને ડેમેજ કરવા માટે સંગઠિત થઈ અને મજબૂત શક્તિથી ક્ષત્રિય સમાજે 45 ડિગ્રીમાં સહયોગી સમાજો સાથે 80% મતદાન કર્યું છે। એટલે રિઝલ્ટ જે પણ આવે, અમે નથી કહેતા શું રિઝલ્ટ આવશે, રૂપાલા હારે રૂપાલા જીતે એ 2 નંબરની વસ્તુ છે। હા, અમે રૂપાલા હારે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આંચ આપવાની નથી। અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ। અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું? ના, જેમ કોઈ કથા હોય, ભાગવત કથા હોય, અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ। કોઈ સમાજ એવું ના કહી શકે કે એના બધા પ્રશ્નો પતી ગયા, કાલે પ્રશ્નો નવા ઊભા થશે સમયની સાથે। અને હા, તમારા માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ આંદોલન એ કોઈ વ્યક્તિઓ સામેનું હતું જ નહીં, કોઈ સરકાર સામેનું પણ નહોતું, અસ્મિતાની લડાઈથી। એટલે અમારી સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ, તમામ સમાજો, અમારા કોર કમિટીના આગેવાનો, એને કોઈ પણ પ્રકારનો રંજાડવાનો, દબાવવાનો, નુકસાન કરવાનો
પર્સનલ ટાર્ગેટ જો કોઈ બનાવશે, પછી એમાં જે બી હોય, સરકાર હોય કે જે હોય, તો ફરીથી આ પાછું આંદોલન જે વિરામ લીધું છે ને એ આંદોલન ડબલ વેગથી અમારે ચલાવવા માટે મજબૂર બનવું પડશે. આ વાત પણ એટલા સંયમ સાથે સરકાર અને જેને પણ લાગતું વર્તું હોય એને હું કહેવા માગું છું, નમ્રતાથી કહેવા માગું છું, વિનમ્રતાથી કહેવા માગું છું. પહેલું નિવેદન તમે એમ આપ્યું કે આ અમારી કોઈ વ્યક્તિની સામેની લડાઈ નહોતી. જો વ્યક્તિની સામેની નહોતી તો પુરુષોત્તમ રૂપાલાની સામેની લડાઈ શું તમે નથી સ્વીકાર્યું કે આ પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનના કારણે એમની સામેની વ્યક્તિગત લડાઈ છે? જો એવું ન હોય તો આ જે લડત હતી શાના માટે? જો તમને બીજો પ્રશ્ન, જો સમાજનો વિષય હોય તો સમાજને ગુમરાહ નથી કરવાનો થતો, એના માટે વિરામ છે કે ખરેખર વિરામ સંપૂર્ણ વિરામ છે? આ બે પ્રશ્નોના જવાબ પહેલા. જો તમને કહું, પુરુષોત્તમ રૂપાલા સામેનો વ્યક્તિગત વિરોધ હોત તો અમે પુરુષોત્તમ રૂપાલાની વ્યક્તિગત જીવનની બાબતોમાં પણ ઉતર્યા હોત. અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સામે એટલે હતો કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર હતા, કેન્દ્રના મંત્રી હતા અને એમના દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. એટલે અમારો વિરોધ એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થયો. તમે બીજી વાત કરી સમાજને ગુમરાહ કરવાની. સમાજ કોઈ જગ્યાએ ગુમરાહ થયો નથી. આ સ્વયંભૂ આંદોલન હતું, કોઈનાથી ગુમરાહ કોઈ થાય જ નહીં. ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આંદોલન પહોંચેલું હતું. અમારો સમાજ હોય કે અમને મદદ કરવાવાળા તમે ગુમરાહ તમે કોઈને કહી શકો નહીં. અમે જેટલા બી સંમેલનો કર્યા તમામ સંમેલનોમાં સ્વયંભૂ લોકો આવ્યા છે. અમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી નથી. ફંડિંગ પણ ક્યાંથી નથી આવ્યું. અમારા જ માણસો, શુભેચ્છકો, કોર કમિટીના સભ્યો, આ બધાએ રૂપિયો જેને જેવું યોગદાન, ફૂલ લઈને ફૂલની પાખડી. એટલે આ બે પ્રશ્નોના જવાબ પહેલા. જો તમને કહું, પુરુષોત્તમ રૂપાલા સામેનો વ્યક્તિગત વિરોધ હોત તો અમે પુરુષોત્તમ રૂપાલાની વ્યક્તિગત જીવનની બાબતોમાં પણ ઉતર્યા હોત. અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સામે એટલે હતો કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર હતા, કેન્દ્રના મંત્રી હતા અને એમના દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. એટલે અમારો વિરોધ એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થયો. તમે બીજી વાત કરી સમાજને ગુમરાહ કરવાની. સમાજ કોઈ જગ્યાએ ગુમરાહ થયો નથી. આ સ્વયંભૂ આંદોલન હતું, કોઈનાથી ગુમરાહ કોઈ થાય જ નહીં. ગામ ગામ સુધી, ઘર ઘર સુધી આંદોલન પહોંચેલું હતું. અમારો સમાજ હોય કે અમને મદદ કરવાવાળા તમે ગુમરાહ તમે કોઈને કહી શકો નહીં. અમે જેટલા બી સંમેલનો કર્યા તમામ સંમેલનોમાં સ્વયંભૂ લોકો આવ્યા છે. અમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી નથી. ફંડિંગ પણ ક્યાંથી નથી આવ્યું. અમારા જ માણસો, શુભેચ્છકો, કોર કમિટીના સભ્યો, આ બધાએ રૂપિયો જેને જેવું યોગદાન, ફૂલ લઈને ફૂલની પાખડી. એટલે આપણા જે પ્રશ્નોનો આ જવાબ છે કે એ જે વ્યક્તિ નહીં, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એટલે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હતો. આવનારા સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે. તમે કહો છો અત્યારે વિરામ છે, તો શું તે સમયે શરૂ થશે? કેમ કે તમે કહી રહ્યા છો સ્વયંભૂ આંદોલન છે. હા, સ્વયંભૂ આંદોલન છે. અને તમે જુઓ કે જેમ જળ શક્તિનું વિદ્યુત વ્યક્તિમાં રૂપાંતર થવું જોઈએ. અચ્છા, કયો સમાજ આ રાજકારણથી બાકાત છે મને બતાવો. તમે જુઓ, મારે નામ નથી દેવું, સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસમાં શું ઘટનાઓ બની સહકારી ક્ષેત્રમાં? એક સામાજિક લડતની જ વાત હતી ને. તમે જુઓ તો તમે કહો છો કે નગરપાલિકા, તાલુકા પંચાયત, વિધાનસભા આવશે તો આવશે, તારે જોયું જશે. કારણ કે છેવટે તો લોકશાહીમાં અમે પણ નાગરિકો છીએ. તો વસ્તીના પ્રમાણમાં અમારી 1.5 કરોડની વસ્તી છે. તો વસ્તીના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળે. અમારી બાકીની માગણીઓ જે સરકાર સામે પેન્ડિંગ છે, સરકારે એ વખત અમને કીધું હતું કે અમે 1, 2, 3 કરવા માગીએ છીએ. અમે ના પાડી કે અમારે કોઈ અત્યારે માગણી નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સિવાય. તો હવે સરકારને ખબર છે અમારી શું માગણીઓ છે. શું લોકશાહીમાં વસ્તીના પ્રમાણમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભામાં ટિકિટ માગવી એ શું અમારો અધિકાર નથી? તો અમે માગવાના છીએ. શેના માટે સમાજ છે? છેવટે તો સમાજના માણસો પણ રાજકારણમાં હોવા જોઈએ. કયા સમાજના માણસો નથી? એટલે બધા જ સમાજો એ પોતાની વસ્તી પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ માગતા હોય તો અમને પણ માગવાનો અધિકાર છે. એટલે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે અમે પણ માગણી કરીશું કે ભાઈ આ 24 સીટ છે દાખલા તરીકે વિધાનસભાની, તો અમારી વસ્તી વધારે છે તો અન્ય સમાજો પણ માગે છે. કયો સમાજ બાકાત છે? કયો રાજકીય પક્ષ એવું કહી શકે કે જાતિના આધારે રાજકારણ નથી થતું? ટિકિટ જ એ જ રીતે આલવામાં આવે છે.
તો અમે પણ માગણી કરીશું કે દાખલા તરીકે XYZ સીટ હોય તો અમારી વસ્તી વધારે હોય તો અમે બે પક્ષને કહીશું કે તમે અમને ટિકિટ આપો. શાના માટે નહીં કહીએ? ડંકાની ચોટ ઉપર કહીશું. જી, તમે જે નમ્રતાની વાત કરી, બરાબર એ જ પ્રકારની વાત મતદાન પૂરું થયા પછી રૂપાલાએ જે હાથ જોઈને કર્યું હતું, હું વિનમ્ર માગું છું, મારાથી ભૂલ થઈ ગઈ. જો એમને જે માફી માગી, ત્રીજી વખત માગી, આ વાત અમે આજે ચર્ચી છે. આ બાબતની અમે ચર્ચા કોર કમિટીમાં કરી છે, નથી કરી એમ નહીં. પણ છેલ્લે જે બી પોલિસી પહેલા દિવસથી 120 સંસ્થાઓએ નક્કી કરી હતી. હવે એ પોલિસીમાં આગળ શું કરવું એ 120 સંસ્થાઓ નક્કી કરશે. કોર કમિટી એ કંઈ સુપ્રીમ બોડી નથી. અમે ચર્ચા કરીએ, ચર્ચા અમે નીચે મૂકીશું, એના વ્યૂ જોઈશું, એની ચર્ચા વિચારણા કરીશું, પછી અમે નક્કી કરીશું. અમે નક્કી કરવાવાળા કોઈ નથી, અમે તો એક માધ્યમ છીએ. એટલે આપની જે વાત છે એ અમે ખૂબ જ વિનમ્રતાપૂર્વક અમારું જે પ્લેટફોર્મ છે એમાં મૂકીશું અને એમાં પણ શું થઈ શકે એ અમે આગળ ચર્ચા વિચારણા કરીશું. આપ સૌનો આભાર, ધન્યવાદ. જી બિલકુલ, હું આપને કહેવા માંગુ અને આપ કદાચ આટલા સમયમાં જોયું હશે કે અમારી જે લડત હતી એ એક જે શબ્દોની વાત હતી એની માટેની હતી. પહેલા દિવસથી અત્યાર સુધી આપે મને જોઈ હશે, જાહેર જીવનમાં પણ જોઈ હશે. મારી ભૂમિકા એક ક્ષત્રિયાણી તરીકે ને એક સ્ત્રી તરીકેની પહેલાં હંમેશા આવે. આપ જોયું હશે કે થોડા દિવસથી અથવા પહેલા જ દિવસથી આપણે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત પોતાના લાભો લેવા માટે થઈને અથવા બીજાને ટાર્ગેટ કરી અને ઊંચા થવા માટે વ્યક્તિગત નિવેદનો મારી ઉપર બહુ દેવાના છે. આપ મીડિયાએ પણ ઘણીવાર મારો સંપર્ક કરવાની કોશિશ કરી છે. હું અમુક જવાબ દેવાના ટાળતી એટલે પણ હોય કે એક સ્ત્રી તરીકે મારી મર્યાદા મારે જાળવવી પડે. 18 વરણ આમાં જ્યારે મીન્સ અમારી જે સંવેદનશીલતાની વાત હતી સર્વ જોડાયેલા હતા અને જ્યારે આવા કોઈ વ્યક્તિગત નિવેદનો થોડા દિવસથી આવતા હતા એની માટે મારી ઉપર ફોન પણ આવતા હોય તો મારી એક જવાબદાર વ્યક્તિ તરીકે ફરજ બને કે મારે જવાબ આપવા પડે. પણ હું કોઈને પણ વ્યક્તિગત નિવેદન આપવામાં નહોતી માંગતી. મને સતત મીડિયામાંથી ફોન આવતા હતા કે આપની માટે પહેલાં કોઈ બેન આ બોલે છે તે આપ કેમ કાંઈ બોલતા નથી, તૃપ્તિબા કેમ ચૂપ છે. તો એનો એક સીધો જવાબ હતો કે મારી અસ્મિતાની લડાઈ માતાઓ મીન્સ મારી માતાઓની અસ્મિતાની લડાઈ જો હું લડી શકવા સક્ષમ હોય તો મારી પર જો વ્યક્તિગત નિવેદન આપતા હોય એની માટે હું લડવા સક્ષમ જ છું. પણ મને જે વ્યક્તિગત જે પ્રહારો કરે છે એનાથી હું દૂર રહેવા માગું છું. હું રાજકીય વ્યક્તિ નથી, હું સામાજિક વ્યક્તિ છું. જો હું રાજકીય વ્યક્તિ હોય તો હું બંધાયેલી છું જનપ્રતિનિધિત્વ તરીકે આપ સૌના જવાબ દેવાનો. પણ વ્યક્તિગત કોઈ નિવેદન કરી જાય તો મારા મતે જવાબ દેવો જરૂરી નથી. એના ભાગરૂપે મેં એક પોસ્ટ મૂકી હતી કે કોઈએ કોઈ व्यक्तिगत निवेदन देवा नहीं અને मुख्य ये हमारी भूमिका बीजू कहीं नहीं. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.